સુરેન્દ્રનગરમાં પાણીની તંગી વચ્ચે નર્મદા વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં નર્મદા વિભાગની બેદરકારીના કારણે ખેડૂતોના મોઢામાંથી કોળિયો પણ છીનવાઈ ગયો છે। હવે ઘટના અંગે વાત કરીએ કે દસાડાના બામણવા ગામે કેનાલ ઓવરફ્લો થતા ખેતરો જળબંબાકાર થયા છે, તો આસપાસના ખેતરમાં કેનાલના પાણી ફરી વળતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલો પાક તંત્રની બેદરકારીના કારણે નિષ્ફળ ગયો છે, તો કેનાલ ઓવરફ્લો થતા અંગે વારંવાર સ્થાનિકો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી। આ સાથે રજૂઆત કર્યા બાદ પણ કાર્યવાહી ન કરવામાં આવી। બામણવા ગામની મેન કેનાલ છે અને અહીંયા અમારા ખેતર આવ્યા છે। વારંવાર અરજી કરવા છતાંય કોઈ એક્શન લેવામાં નથી આવતી। આ કેનાલ ઉભરી જાય, વારંવાર કઈ દાટો આવી જાય, ગમે થાય, એટલે વારંવાર એક બે વખત તો પાક નિષ્ફળ ગયા છે। અત્યારે તમે જુઓ કે આ બધું પાણી બધું ફરતી બાજુ ભર્યું હતું, છતાં કોઈ કાર્યવાહી લેવામાં નહીં આવતી। સંવાદદાતા સચિન અમારી સાથે જોડાઈ ગયા છે। સુરેન્દ્રનગર દસાડાની ઘટના સામે આવી છે, જેમાં ખેડૂતોને ફરી એક વખત આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો। શું વધુ અપડેટ? બીજો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં દસાડામાં તાલુકો તેમજ પાદરી તાલુકામાં અનેક ગામો પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે દસાડા તાલુકાના બામણવા ગામે કેનાલ ઓવરફ્લો થતા 5 થી 6 ખેતરોમાં પાણી ફરી વળતા મોટા પાયે નુકસાન પણ થયું છે અને પાણીનો વેડફાટ પણ થયો છે। અનેકવાર રજૂઆત છતાં પણ કાર્યવાહી કરવામાં નથી આવતી તેવું ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે અને હાલ અત્યારે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ ખેડૂતોની માંગ છે। સચિન, તંત્રને પહેલા પણ ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। ખેડૂતોએ કહ્યું હતું કે તે લોકોને આવી રીતે નુકસાન થયેલું છતાં પરંતુ તંત્ર કેમ આ ખાડા કાન કરી રહ્યું છે? હવે ખેડૂતોને જે નુકસાન થયું છે તેની ભરપાઈ કોણ કરશે? તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવે છે। આ પહેલા પણ જરગીલા ગામ પાસે કેનાલ ઓવરફ્લો થઈ હતી, છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નહોતી આવી। ફરી પાછી બામણવા ગામ પાસે કેનાલ ઓવરફ્લો થતા 5 થી 6 ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। જે આભાર સચિન, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ। તો ફરી એક વખત ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। ખેડૂતો દ્વારા અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી છે। મહા મહેનતે તૈયાર કરેલો પાક હવે તંત્રની બેદરકારીના કારણે નિષ્ફળ ગયો છે। કેનાલ ઓવરફ્લો થતા જ અંગે વારંવાર સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી, છતાં પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવી અને આ જ કારણે ખેડૂતોને આર્થિક રીતે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। નર્મદા વિભાગની બેદરકારીના કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો છે। તો સુરેન્દ્રનગર દસાડાના ખેડૂતોની સ્થિતિ હાલ જોવાલાયક બની છે। આસપાસના ખેતરમાં કેનાલના પાણી ફરી વળતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થતું જોવા મળ્યું છે। તો નવસાદ સોલંકી દસાડાના પૂર્વ ધારાસભ્ય આપણી સાથે જોડાઈ ગયા છે। સુરેન્દ્રનગરના ખેડૂતોને આર્થિક રીતે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। રજૂઆતો કરવામાં આવી પરંતુ તંત્ર રજૂઆતો નથી સાંભળતું। હવે ભરપાઈ કોણ કરશે તે અંગે સૌથી મોટો પ્રશ્ન છે। નમસ્કાર। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આ સમસ્યા કોઈ આજની સમસ્યા નથી। વર્ષોથી આ સમસ્યા એકના એક સમસ્યા ચાલુ છે કે જ્યારે ખેડૂતોને પાણી જોઈતું હોય ત્યારે એને પાણી મળે નહીં અને અત્યારે પણ ઘણી બધી જગ્યાએ લોકો પાણીના પુકાર થઈ રહ્યા છે, ત્યાં પ્રોપર પાણી પહોંચતું નથી। એવા સંજોગોની અંદર મિસમેનેજમેન્ટના કારણે માનવ સર્જિત સમસ્યા કે જેના કારણે આજે કેનાલો ઉભરાઈને તૂટી પણ જાય છે, જેનું કહેવાય મહામૂલ્યું પાણી અત્યારે વેઠાઈ રહ્યું છે। આજે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને એક તરફ હજી એમને જે અતિવૃષ્ટિની અંદર જેમનો પાક નિષ્ફળ ગયો હતો એનું વળતર ચૂકવવામાં આવ્યું નથી। આગામી સોમવારે 21 તારીખે એના અંગે મહારેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, ત્યાં બીજી તરફ ફરીથી પડતા ઉપર પાટું એની જેમ આજે ખેડૂતને માર સહન કરવાનો વારો આવ્યો છે। આજે કેનાલ જે ઉભરાઈ જાય અને એના કારણે જે ફરીથી ખેડૂતો જે પાક નિષ્ફળ જવાનો એનું વળતર કોણ ચૂકવશે? અત્યાર સુધી જે ભૂતકાળની અંદર અનેક વખત આવી રીતે કેનાલો તૂટી છે, પરંતુ આ તંત્ર સુધારવાનું નામ લેતું નથી। બસ જ્યારે જે પરિસ્થિતિ હોય ત્યારે એટલા પૂરતો સાંધો મારવાનો અને પછી ચલાવી જવાનું। બીજી સમસ્યા આવે અને આપણે બધા ટીવીમાં ડિબેટ કરીએ ત્યાં સુધી રાહ જોવાની। આ ભારતીય જનતા પાર્ટીની સરકારની હવે આ રીતિનીતિ થઈ ગઈ છે। સુરેન્દ્રનગર જિલ્લાના અને ગુજરાતના ખેડૂતો ત્રાહી થઈ ગયા છે અને ભયંકર હદે હવે એમાંથી ત્રાસી ગયા છે તો કોઈ વાતે આ લોકો સુધારવાનું નામ લેતા નથી। બિલકુલ નૌસાદભાઈ, પરંતુ પ્રશ્ન અહીંયા એ થાય છે કે એક તરફ સરહદી વિસ્તારોમાં પાણીની અછત જોવા મળી રહી છે, તેમજ બીજી તરફ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। શું કહેશો? એ જ હું કહું છું કે આજની તારીખની અંદર અનેક જગ્યાએ પાણીના પુકારો થઈ રહ્યા છે। પીવાના પાણીની સમસ્યા આજે ઉભી થઈ રહી છે। આજે સિંચાઈની અંદર આ લોકો પાણી આપવાના કે નથી આપવાના એનું ઠેકાણું નથી।
અને ઘડીકમાં કહી છે કે અમે આ બસ કેનલ બંધ કરી દઈશું, ત્યાં બીજી તરફ પાણી એટલું બધું આવી જાય કે કેનલો તૂટી જાય અને જે છે માળિયા બ્રાન્ચમાં લઈને જે છે આગળ સુધી કચ્છ સુધી જે પાણી પહોંચાડવાનું છે અને ત્યાં પાણીના માટે વલખા મારતા હોય અને આ બાજુ હજારો ગેલન પાણી એ સાવ વેડફાઈ જાય અને જેના ખેતરમાં જે પાણી જતું હોય એ બાપડો ખેડૂત બિચારો અત્યારે ગરીબ બની અને સરકાર સામે લાચારીથી જોઈ રહ્યો છે. સરકારને અત્યારે શ્રાપ આપી રહ્યો છે કે આ સરકારને આવવાથી જ્યાં જ્યાંથી આવી છે ત્યાંથી આ સરકારે ખેડૂતો ઉપર ખૂબ અત્યાચાર કર્યો છે. ખેડૂતોની કોઈ વાત સાંભળવામાં આવતી નથી અને એના માટે જ અમે આ સુરેન્દ્રનગરની અંદર આગામી 21 તારીખે સોમવારે ખેડૂતોની મહારેલીનું આયોજન કર્યું છે અને એની અંદર અમે સરકારના કાન ખોલીશું. નૌશાદભાઈ, હાલ વાત કરીએ કે હાલના ધારાસભ્ય પીકે પરમાર છે, તેમને ફોન લગાડવામાં આવી રહ્યો છે, છતાં તેઓ ફોન નથી ઉપાડતા. ખેડૂતોને આટલું મોટું નુકસાન થઈ ગયું છે, અનેક વખત રજૂઆતો પણ કરી છે અને ફોન ન ઉપાડવો. અને હવે જો વાત કરીએ કે સહાય પેકેજોની જાહેરાત કરવામાં આવે છે, સહાય પેકેજના નામે જાહેરાતો કરી દેવામાં આવે છે, પરંતુ તે સહાય તે લોકો સુધી પહોંચતી પણ નથી. શું કહેશો? આપની વાત ખૂબ સાચી છે. ગઈકાલે સાવ વાહિયાત કેસ માટે થઈને જે કોઈ કેસ છે જ નહીં, 11 વર્ષ સુધી સરકારે કશું ન કર્યું એવા કેસને લઈને કાલે લોકો શાંતિથી પોલીસની હાજરીમાં પુતળા દહન કર્યા, પરંતુ ક્યારેય ખેડૂતોની સમસ્યા માટે વિધાનસભાની અંદર એક શબ્દ પણ આ લોકો બોલ્યા નથી. એક શબ્દની ક્યાંય રજૂઆત પણ કરતા નથી. જ્યાં ખેડૂતોની પ્રાણ પ્રશ્નો હોય, સમસ્યા હોય, ત્યાં એમની સાથે આવીને ઉભા રહેતા નથી. ઉલટાના આવા પ્રશ્નો ઉઠાવનાર ખેડૂતોને એ લોકો હડધૂત કરતા હોય છે, એ લોકોની સાથે જેમ ને તેમની ભાષામાં વાત કરતા હોય છે અને એમનું અપમાન કરતા હોય છે. હવે ઘમંડ આ લોકોનો ઘમંડ છે ને એ સાતમા આસમાને પહોંચ્યો છે. આજે જયારે ખેડૂતો રડી રહ્યા છે, ખેડૂતોની સમસ્યા છે, ત્યારે આ લોકો પાસે ફોન ઉપાડવાનો પણ સમય નથી. ફોન તો શું, જયારે સામે મળી જાય ત્યારે મોઢું ફેરવીને જતા રહે છે. આજે વિધાનસભાની અંદર જયારે એમને મોકો મળે છે ત્યારે સરકારની માત્ર વાહવાહી કરતા હોય છે આ ધારાસભ્યો, અને જયારે એમના પ્રશ્નો ઉઠાવવાની વાત હોય છે ત્યારે મોઢું સંતાડીને છૂપા મોઢે ભાગી જાય છે. આ એમની રીતિનીતિ છે, આ એમનો ચાલ અને ચરિત્ર છે, આ એમનો સાચો ચહેરો છે. નૌશાદભાઈ, પીકે પરમારને ફોન લગાડવામાં આવ્યો, તેઓએ ફોન ન ઉપાડ્યો. હાલના ધારાસભ્ય તેઓ છે, જો તે જ સમસ્યા નહીં સાંભળે તો પછી આમ જનતાની સમસ્યા કોણ સાંભળશે? હવે તેમને શું કહેવા માંગશો આપ? હવે જનતાએ પોતાની સમસ્યા માટે જાતે લડવું પડશે, જાતે મેદાને આવવું પડશે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો પર ભરોસો કરીને એમને તો મત તો પુષ્કળ આપી દીધા, પરંતુ ખરા સમયે જયારે એમની સમસ્યા હોય છે ત્યારે લોકો ફોન ઉપાડવાની પણ તસ્તી લેતા નથી. એટલે જનતાએ જાતે રોડ ઉપર આવી મેદાનમાં આવીને પોતાના હક અને અધિકાર માટે લડવું પડશે. અન્યથા સરકારની અંદર ખેડૂતો સહિત તમામ લોકો એ ગુલામ બની જવાના અને એમને સામે એક અક્ષર પણ ઉચ્ચારી જઈ શકે, એમની સામે કશું બોલી પણ નહીં શકે. એ સમસ્યાનો અહેસાસ હવે એક એક વ્યક્તિને, એક એક ખેડૂતને થઈ રહ્યો છે. જી આભાર નૌશાદભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ખેડૂતોનો ઉભો પાક બરબાદ થયો, પણ ધારાસભ્ય પોતાના કામમાં વ્યસ્ત જોવા મળ્યા છે. પીકે પરમાર ફોન નથી ઉઠાવતા. ભાજપના નેતાઓને ઘમંડ આવી ગયો છે તેવું નૌશાદ સોલંકીનું નિવેદન પણ સામે આવ્યું છે.